લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા રેસ્ટોરન્ટ સામે હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આરોગ્ય વિભાગે હવે ફરજિયાત કર્યું છે કે તમામ રેસ્ટોરન્ટ માલિકોએ લખવું ફરજિયાત છે કે તેઓ કયા પ્રકારના પનીરનો ઉપયોગ જે છે તે કરી રહ્યા છે. એનાલોગ પનીરનો ઉપયોગ કરી રહ્યા છે કે અસલી પનીરનો ઉપયોગ કરી રહ્યા છે તે પ્રકારનું બોર્ડ મારવું અને મેનુમાં લખવું ફરજિયાત કરી દેવામાં આવ્યું છે. ત્યારે પ્રથમ દિવસથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આરોગ્ય વિભાગે જે છે તે કાર્યવાહી શરૂ કરી છે અને અમદાવાદમાં પણ અનેક હોટલો જે છે તેમની સામે કાર્યવાહી જે છે તે શરૂ કરવામાં આવી છે. વાત કરવામાં આવે તો અમદાવાદની જે યુનિવર્સિટી ખાતે આવેલી રેક્ટોસ પિઝા છે તેની સામે પણ દંડનીય કાર્યવાહી જે છે તે કરવામાં આવી છે. તમે જોઈ શકો છો કે બહાર આ પ્રકારનું કોઈ પણ બોર્ડ જે છે તે જોવા નથી મળી રહ્યો અને તેના જ કારણે આરોગ્ય વિભાગ દ્વારા જે છે તે કાર્યવાહી કરવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાંથી 600 કિલોથી પણ વધારેનું નકલી પનીર જે છે તે કલેક્ટ કરવામાં આવ્યું છે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે. સુરતમાં સૌથી વધારે દંડ જે છે તે 52,000 રૂપિયા જેટલો ફટકારવામાં આવ્યો છે. તો બીજી તરફ અમદાવાદમાં પણ બાલાજી વેફર્સ જે આ જોધપુર ખાતે આવેલું છે તેમાં 25,000નો દંડ જે છે ફટકારવામાં આવ્યો છે અને આ પ્રકારની કાર્યવાહી હવે શરૂ કરવામાં આવી છે, જેથી કરીને રેસ્ટોરન્ટ માલિકો જે છે તે પણ સચેત રહે અને લોકોના આરોગ્ય સાથે ચેડા જે છે તે હવે નહીં ચલાવી લેવાય અને એનોલોગ પનીરથી થતું નુકસાનથી લોકોને બચાવી શકાય. કેમેરામેન ઓમ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.